હેલો ફ્રેન્ડ, સ્વાગત કરું છું તમારું મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું લીલી મકાઈનો ચેવડો। તો આ ચેવડો ખાવામાં ખૂબ જ સુપર ટેસ્ટી લાગે છે। તો તમે ગરમ હોય કે ઠંડો બંને રીતના આ ચેવડો ખાઈ શકો છો। એટલે કે ગરમ પણ ખાઈ શકાય અને ઠંડો પણ ખાઈ શકાય। બંનેનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે। તો તમે બાળકોને પણ લંચ બોક્સમાં બનાવીને આપી શકો છો, અથવા તો સાંજની હલકી ફુલકી ભૂખ માટે પણ તમે આ ચેવડો બનાવીને ખાઈ શકો છો। તો ચાલો કેવી રીતના ચેવડો બને છે તે જોઈ લઈએ। રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ। તો સૌ પ્રથમ મેં અહીંયા 500 ગ્રામ જેટલી મકાઈ લીધેલી હતી અને તેને આવી રીતના સમારી લીધેલી છે। અને હા, મકાઈની પસંદગી તમારે ફ્રેશ મકાઈ હોય ને તેવી જ લેવાની છે। જો ફ્રીઝરમાં પડી રહેલી હશે અથવા તો 2-3 દિવસ જૂની હશે ને મકાઈ, તો તમારો ચેવડો ખાવામાં ચવડ બનશે એટલે। અને ત્યાર પછી એક નંગ ટમેટું લીધેલું છે અને તેને આવી રીતના સમારી લીધેલું છે। અને ત્યાર પછી આ 2 થી 3 નંગ જેટલી મરચી અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધેલો છે। એટલે કે જેવું તમે તીખું ખાતા હોય તે પ્રમાણે તમે આદુ મરચાની પેસ્ટ લઈ શકો છો। તો હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું અને એક પેન મૂકીશું। તો પેનમાં તમે 1 થી 2 પાવડા જેટલું તેલ ઉમેરી શકો છો, કારણ કે આ ચેવડો ખૂબ જ ઓછા તેલમાં બની જતો હોય છે। એટલે તમે જેવું તેલ ખાતા હોય એ પ્રમાણે ઓછું કે વધારે ઉમેરી શકો છો। તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે। ત્યાર પછી આપણે જીરું ઉમેરી દઈશું અને જીરું ઉમેર્યા પછી આપણે મીઠા લીમડાના 8 થી 10 નંગ જેટલા પાન ઉમેરીશું, કારણ કે આ મીઠા લીમડાના પાન ઉમેરવાથી ચેવડાનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે। અને ત્યાર પછી આપણે ઉમેરીશું હિંગ અને ટમેટા, અને ત્યાર પછી ઉમેરીશું આદુ મરચાની પેસ્ટ, અને બધું જ આપણે તેલમાં સારી રીતના સાંતળી લઈશું। અને ત્યાર પછી આપણે ઉમેરીશું મકાઈના દાણા। તો આવી રીતના બધા જ મકાઈના દાણા આપણે ઉમેરી લેવાના છે। અને મકાઈના દાણાને પણ આપણે તેલમાં સારી રીતના સાંતળી લઈશું। એટલે 3 થી 4 મિનિટ સુધી આપણે મકાઈના દાણાને તેલમાં સાંતળવાના છે। તો મકાઈના દાણા સારી રીતના સંતળાઈ જાય ત્યાર પછી આપણે ઉમેરીશું મસાલા। તો મસાલામાં મેં અહીંયા 1 ટેબલસ્પૂન હળદર અને સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરેલું છે। અને તમે ખાંડ પણ ઉમેરી શકો છો, જેનાથી તેનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે। પણ અહીંયા મેં અમેરિકન મકાઈ લીધેલી છે એટલે તમે ખાંડ નહીં ઉમેરો તો પણ ચાલે, કારણ કે અમેરિકન મકાઈમાં ઓલરેડી તેનું સ્વીટનેસ હોય જ છે એટલે। તો ફરીથી આપણે 3 થી 4 મિનિટ સુધી એમ જ સાંતળવા દઈશું અને ત્યાર પછી આપણે એક ડીશ લઈને તેને ઢાંકી દઈશું અને ઉપરથી થોડુંક પાણી ઉમેરીશું, કારણ કે ચેવડામાં પાણી ઉમેરવાનું બિલકુલ નથી, આપણે વરાળથી બાફવાનો છે। જો આવી રીતના તમે ચેવડો બનાવશો ને તો ખૂબ જ સારો એવો ખાવામાં લાગે છે એટલે। તો આપણે ડીશ ઉપરથી ઢાંકી દઈશું અને એમાં થોડુંક પાણી ઉમેરીશું અને તેને થોડો ટાઈમ માટે કૂક થવા દઈશું। તો તમે આવી રીતના પણ ચેવડો બનાવીને ખાઈ શકો છો। તો 5 મિનિટ સુધી આપણે આવી રીતના કૂક થવા દઈશું અને ત્યાર પછી આપણે ફરીથી ચેક કરીશું કે આપણો મકાઈના દાણા જે હતા તે બફાઈ ગયા કે નહીં। એટલે મકાઈનો ચેવડો બફાઈ જાય ત્યાં સુધી જ આપણે તેને કૂક થવા દેવાનો છે। તો હવે ફરીથી આપણે સરસ રીતના હલાવી લઈશું અને આપણે જોઈ લઈશું કે મકાઈ બફાઈ ગઈ છે કે નહીં। તો ઓલમોસ્ટ આપણો અહીંયા મકાઈનો ચેવડો બની ગયો છે। તો હવે આપણે ઉપરથી લીંબુ ઉમેરીશું। જેવું તમે ખાટું મીઠું ખાતા હોય તે પ્રમાણે તમે લીંબુ ઉમેરી શકો છો। અને લીંબુ અને મીઠું ઉમેરવાથી અને ખાંડ તેનો બહુ જ સારો એવો ટેસ્ટ આવે છે ચેવડામાં। તો તમે તમારા ખાટા મીઠા સ્વાદ પ્રમાણે લીંબુ ઉમેરી શકો છો અને તેને ફરીથી આપણે હલાવી લઈશું અને ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। આ ચેવડો તમારે મીડિયમ ફ્લેમ ઉપર જ બનાવવાનો છે। જો તમે હાઈ ફ્લેમ પર બનાવશો ચેવડો તો તે બળી જશે એટલે। અને હવે આપણે એક પ્લેટમાં તેને આવી રીતના લઈ લઈશું અને ઉપરથી આપણે ધાણા સ્પ્રિંકલ કરીશું અને
સેવ સ્પ્રિંકલ કરીશું. અહીંયા મેં આલુ સેવથી છેવડાને સ્પ્રિંકલ કરેલ છે. તો તમે નોર્મલી સેવ ખાતા હો તો તે પણ સ્પ્રિંકલ કરી શકો છો. અને આલુ સેવ ઉમેરીને જો છેવડો તમે ખાશો ને તો ખાવામાં ખૂબ જ સુપર ટેસ્ટી લાગે છે. તો તમે આવી રીતના છેવડો બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે કેવો લાગ્યો આ છેવડો. તો આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળશું. ત્યાં સુધી બાય, ટેક કેર.